નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને પગલે આજે તેની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે નિવેદન આપતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે ક્ષત્રિય સમાજે પોતાના રાજા રજવાડામાં ભારતીના ચરણમાં સમર્પિત કર્યા છે, જે ક્ષત્રિય સમાજ તમામ સમાજ માટે પોતાના માથા વધેર્યા છે, તે ક્ષત્રિય સમાજને કલંકરૂપ જે પુરુષોત્તમ રૂપાલાજીએ કર્યા છે ને જે પુરુષોત્તમ રૂપાલાજી સંસદ સભ્ય બની અને જો બિરાજમાન થાય તે ક્ષત્રિય સમાજ સાખી લે એવી પરિસ્થિતિ નથી। જ્યારે હું મહેશસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે ક્ષત્રિય સમાજ કાયમ માટે હર હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથે રહ્યો છે, રહેશે। હવે ભારતીય જનતા પાર્ટી એ જોવાનું છે કે પુરુષોત્તમ રૂપાલા વાલા છે કે ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન વાલું છે। જય ભવાની। અનેક ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે અનેક સ્થળોએ દેખાવો પણ કર્યો હતો, ત્યારે આ વિરોધ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલાજીએ જે રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એનો આ પ્રતિસાદ છે। આ લડાઈ હવે ખાલી રાજકોટ સુધી સીમિત નથી, ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ પૂરા ભારત દેશમાં છે। આપ દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં આપ ક્ષત્રિયને પાઈ શકો અને ક્ષત્રિય સમાજે જ્યારે પણ જરૂર હોય, જે કંઈ પણ સરકાર હોય, હંમેશા સરકારને સાથ આપ્યો છે। અમારી આ વખત ફક્ત એક જ માંગણી છે કે જે સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે એને ત્વરિત પગલાં લઈ અને એનું નામાંકન વહેલી તકે રદ થવું જોઈએ। આજે દાહોદ જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદન આપી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી માંગ કરી હતી। રાજપૂત સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે રૂપાલાના નિવેદન મામલે તેઓ કોઈપણ જાતનું સમાધાન કરવા માંગતા નથી, માત્ર એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં રાજપૂત સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ યથાવત રાખશે। પુરુષોત્તમ રૂપાલા સાહેબે રાજપૂતોની વિરુદ્ધમાં જે એક સ્ટેટમેન્ટ આપ્યું છે રોટી બેટીના વ્યવહારનું, એ સખત શબ્દોમાં અમે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ વખોડી કાઢીએ છીએ। અને જે સમાજે આ દેશ માટે બલિદાન આપેલું છે, રજવાડાઓ પણ આપી દીધા છે દેશની એકતા માટે, તો આખો અત્યારે સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ આ શબ્દોથી સખત નારાજ છે। અને અમે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ પણ આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને રાજપૂત સમાજની માંગ છે કે રૂપાલા સાહેબને જે રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે એ ટિકિટ આપવામાં નહીં આવે, અને આપશે તો અમારા અગ્રણી વડીલો જે રીતે કહેશે એ રીતે દાહોદ જિલ્લો પણ એ અગ્રણીઓની સાથે રહેશે।